ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં એક સ્વાધ્યાય પતી ગયું છે. એક સ્વાધ્યાય પતી ગયા પછી એક ટોપિક પણ થોડોક પતી ગયો છે. કયો ટોપિક? તો કે ભાઈ અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા વિશે. અસમય અને વાસ્તવિક સંખ્યા વિશે એમ તો શરૂઆતમાં તમને માહિતી આપી દીધી હતી. અસમય સંખ્યા એટલે જે સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તેને અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આવે. મતલબમાં જેનો વર્ગમૂળ નહીં નીકળે તે બધી જ લઈ શકાય. ઘનમૂળમાં પણ લઈ શકાય. ઘનમૂળ 2, ઘનમૂળ 3, ઘનમૂળ 5. જેનું ઘનમૂળ ન નીકળે તેવી બધી, જેનું ચતુર્થમૂળ નહીં નીકળે તેવી બધી. બરાબર. અસમય સંખ્યા પછી વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે સમય અને અસમય સંખ્યાનો સમૂહ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાસ્તવિક સંખ્યા વિશે એક વસ્તુ ભણેલા કે જેટલી બી વાસ્તવિક સંખ્યા દુનિયામાં છે તે તમામ વાસ્તવિક સંખ્યાને શાના પર રજૂ કરી શકાય? સંખ્યા રેખા પર રજૂ કરી શકાય. એ પણ કેવી રીતના? એક અનન્ય બિંદુ તરીકે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે રજૂ કરી શકાય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ શબ્દ યાદ રાખે. આ શબ્દ આગળ તમને કીધો હતો, બધાને યાદ રહેવો જોઈએ. અનન્ય શબ્દનો મતલબ છે એક અને માત્ર એક જ. યાદ રાખજો. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પરના અનન્ય બિંદુ તરીકે રજૂ કરી શકાય અને સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ કોઈ વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ કે જે આખી સંખ્યા રેખા પર છે, આખી સંખ્યા રેખા પરનું કોઈ હો બિંદુ, દરેકે દરેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા હોય તો એ સંખ્યા રેખા કેવી સંખ્યા રેખા કહેવાય? વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. સંખ્યા રેખાને કહેવાય વાસ્તવિક સંખ્યા રેખા. કેમ કે આખી સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યા જ છે. વાસ્તવિક સંખ્યા સિવાય બીજું કંઈ નથી. સમજ પડી ગઈ બધાને? આગળ વધીએ. કાટકોણ ત્રિકોણ. ઓળખો છો કાટકોણ ત્રિકોણને? કયા ધોરણમાં મુલાકાત થયેલી? લગભગ 6ઠા-7મામાં મુલાકાત થઈ ગયેલી. ત્રિકોણના ખૂણાને આધારે 3 પ્રકાર પડે, બાજુને આધારે પણ 3 પ્રકાર પડે, કુલ 6 પ્રકાર. ખૂણાને આધારે પ્રકારની વાત કરીએ તો પહેલું લઘુકોણ ત્રિકોણ, બીજું કાટકોણ ત્રિકોણ, ત્રીજું ગુરુકોણ ત્રિકોણ. બાજુને આધારે પ્રકારની વાત કરીએ તો પહેલું સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ. યાદ છે તમને આ પ્રકાર? પહેલું છે લઘુકોણ ત્રિકોણ. ત્રિકોણના કેટલા ખૂણા હોય છે? 3. કોઈ પણ ત્રિકોણમાં 3 ખૂણા હોય. આ ત્રિકોણના 3 ખૂણામાંથી 3 ખૂણા 90 અંશ કરતા નાના માપના હોય તો તે ત્રિકોણને કહેવાય લઘુકોણ. 3 ખૂણાના માપ 90 કરતા નાના. લઘુકોણનો મતલબ 3 ખૂણાના માપ 90 કરતા નાના. કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 અંશનો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. ત્રિકોણમાં કેટલા ખૂણા આવે? પરંતુ એ 3 ખૂણામાંથી એક જ ખૂણો 90 નો. કેટલા ખૂણા? એક જ ખૂણો 90 નો. જો ત્રિકોણના 3 ખૂણાઓમાંથી કોઈ એક ખૂણો કાટખૂણો હોય, કાટખૂણોનો મતલબ 90 અંશનો હોય તો તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. યાદ રહેશે ને બધાને? કાટકોણ ત્રિકોણ એ સૌથી અગત્યની વસ્તુ છે. કાટખૂણો વિકાસ, કાટખૂણો એટલે કે 90 અંશના માપનો ખૂણો એ સૌથી અગત્યની વસ્તુ છે. કેમ કે તમે તમારી નજર ફેરવશો ને એટલે ચારે તરફ આ ક્લાસની અંદર હોય કે ક્લાસની બહાર હોય તમને કાટખૂણો ઘણી બધી જગ્યાએ જોવા મળે. આ દિવાલ તમે જોઈ શકો છો. આ દિવાલ અને આ દિવાલ, આ બે દિવાલની વચ્ચે કાટખૂણો તમને બનતો દેખાતો હશે. બરાબર છે? એના પછી આ નીચે આ જે ટાઇલ્સ છે ને આ ઊભી દિવાલ છે એની એ બેની વચ્ચે પણ કાટખૂણો હોય છે. આ દિવાલ એમ હોય છે, એમ નથી હોતી કે એમ નથી હોતી. સમજી ગયા ને? આ દિવાલ કાટખૂણે હોય છે. બરાબર. જો માની લેવું કે ખૂણો નાનો કરવામાં આવે તો આ લઘુકોણ થઈ જાય ને મોટો કરવામાં આવે તો ગુરુકોણ. તમે તમારી નજર ફેરવો ઘણી બધી જગ્યાએ તમને કાટખૂણા જ કાટખૂણા દેખાશે. આ તમારી બેન્ચીસ છે ને, એ બેન્ચીસનો જે વળાંક છે ત્યાં બી એક કાટખૂણો પડે છે. બરાબર. તમે અને હું અત્યારે જે જમીન પર ઊભા છે ને તે જમીન સાથે આપણે 90 અંશના ખૂણે ઊભા છે. કેટલા ખૂણે? 90 અંશના. બરાબર. તમારામાંથી કોઈ છે કે જેનો ખૂણો જમીન સાથે 90 અંશનો નથી? પેલો બાઘા જેવો એમ છે કોઈ? ઓકે. તો 90 અંશના ખૂણે હોઈએ છે.
90 અંશનો ખૂણો એટલે ખૂબ અગત્યનો ખૂણો. ચાલો લઘુકોણ, કાટકોણ, પછી ગુરુકોણ, ત્રિકોણ. ગુરુકોણમાં શું હોય? 90 અંશ કરતા મોટો, તો ને 3 ખૂણા. એટલે હા, આ બી બોલવું પડે કે 3 ખૂણામાંથી કોઈ એક ખૂણો 90 અંશ કરતા મોટા માપનો હોય તો તે ત્રિકોણને કહેવાય ગુરુકોણ, ત્રિકોણ. બરાબર છે. ચાલો હવે સમબાજુ, સમદ્વિ બાજુ ને વિષમ બાજુની વાત નહીં કરું તો ચાલે અત્યારે. ત્રિકોણ ચેપ્ટર ચાલે ત્યારે ભણાવવા. બરાબર, 7મું ચેપ્ટર ત્રિકોણ, કે જે બીજી પરીક્ષામાં આવશે, પહેલી માની. ચાલો કાટકોણ ત્રિકોણમાં સમજ પડી ગઈ. આકૃતિમાં તમને કાટકોણ ત્રિકોણને દોરેલો જોઈ શકો છો. તમને કાટકોણ ત્રિકોણને વગર ખૂણા માપીએ તમને એમ જોઈને ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ આ તો કાટકોણ. એમ મેં માની લઉં કે અત્યારે એમ આ રીતના એક ત્રિકોણ દોરી દેમ તો જોઈને ખબર પડી જવી જોઈએ કે આ કાટકોણ છે ને કાટકોણ. આનો કાટખૂણો દેખાયો? આ રહ્યો આ કાટખૂણો. બરાબર, જોઈને ખબર પડી જવી જોઈએ કે ત્રિકોણ કેવો છે? કાટકોણ છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ કાટખૂણાની સામે હોય છે. કાટકોણ ત્રિકોણ, ત્રિકોણને 3 ખૂણા હોય અને 3 બાજુ હોય. દેખાય છે આ પહેલી બાજુ AB, આ BC ને આ AC. આ 3 બાજુમાં કોઈ એક બાજુ છે કર્ણ. કોણ છે? કર્ણ. અને આ 3 બાજુમાં કઈ બાજુને કર્ણ કહેવાય? જે બાજુ જે બાજુ આ કાટખૂણાની સામે હોય છે તે બાજુ AC ને કર્ણ કહેવાય. યાદ રાખજો, કર્ણ એટલે કાટખૂણાની સામે. બધાએ સાંભળી લીધું ને? યાદ રાખજો. પછી મેં તમને કાટકોણ ત્રિકોણ દોરીને ઓળખવા કેવા તો ઓળખાવું જોઈએ. ક્લિયર? કે કર્ણ કાં હોય છે? કાટખૂણાની સામે. કયા ખૂણાની સામે? બધાને પરફેક્ટ સમજ પડી ગઈ છે ને? કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ. જોવો આ મેં ત્રિકોણ દોર્યો છે. આ ત્રિકોણને ચાલો આરો અવડે એમ આપણે ઊંધો ફેરવી દઈએ. આને નામ આપી દઈએ XYZ. આનો કર્ણ બોલશે હર્ષ. ચાલ આમાં કર્ણ કોણ છે? XY, YZ કે XZ? બાઘાની મારતો. હા, આ કર્ણ છે. ચલો બીજી એક વસ્તુ તમને કહી દેમ કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ હોય છે. હર્ષ, ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય છે. કેટલી બાજુ હોય છે? 3 બાજુ. અને આ 3 બાજુમાં કર્ણ કેવી? સૌથી મોટી. 3 નો મોટો ભાઈ એટલે કર્ણ. 3 નો સૌથી મોટો ભાઈ એટલે કર્ણ. અને કર્ણ એટલે સૌથી મોટી. તને આ XZ શું સૌથી મોટી દેખાય છે? નહીં, તું એ આને કર્ણ કીધું. તું એક નાની બાજુને કર્ણ કીધું છે. મેં થોડીક વાર પહેલા શું બનાવ્યું? કર્ણ કાં હોય છે હર્ષ? કર્ણ કાં હોય છે? ત્રિકોણમાં કર્ણ કાં હોય છે? વિધાન તું જવાબ આપ. કાટખૂણાની સામે હોય છે. બેસી જા. કર્ણ કાં હોય છે? તો મેં જયારે આ ભણાવ્યું ત્યારે તું શું સાંભળેલું? ચાલ બોલ હવે જવાબ. તને કાટખૂણો મળ્યો આમાં? કયો ખૂણો કાટખૂણો છે? કયો? કયો બોલ્યો? XY. બેટા ખૂણો, બાજુની ખૂણો. સાંભળે છે? કાન ખોલ, કચરું કર. બેટા ખૂણો બાજુની. એક મિનિટ, આ ભયંકર લોચા છે અહીંયા. બેટા આને ખૂણો કહેવાય. આ ખૂણો X, આ ખૂણો. આ છે ખૂણો Y, આ છે ખૂણો Z. અને આ 3 ખૂણામાં કાટખૂણો આર્યો આ છે. ખૂણો X એમ કાટખૂણો એમ જોઈને જ ખબર પડી જાય. જોની એમ કાટખૂણો. તને કાટખૂણો જોઈને ઓળખતા આવડે કે નહીં આવડે? નહીં આવડે. ઓકે. તને આ દિવાલ દેખાય છે? આ દિવાલ કેમ એમ સીધી દેખાય છે? કાટખૂણે છે. આ દિવાલ એમ ત્રાસી છે? એમ આવું ઓળખતા આવડે કે નહીં? એવું જ છે અહીંયા. આ રીતનું માપ એમ જોઈને જ ખબર પડી જાય કે ખૂણો X કાટખૂણો છે. ચાલ બોલ કર્ણ કોણ? અલા હું કરવા તમે સાબિત કરો છો કે તમે બગ્ગા છો? ભાઈ આ હમણાં તો ભણાવ્યું કે કાટખૂણાની સામે કર્ણ હોય. એક મિનિટ, તને સામે એટલે સમજ નથી પડતી. એવું છે? અત્યારે જો મારી સામે કોણ છે? તો આ પ્રિયંકા. અને સામે કેવાય એમ જોવાનું. એમ સામેનો મતલબ તું એમ જોતો છે.
આ કાટખૂણાની એમ સામે જોવાનું. YZ. ઓકે, હાથ નીચે મૂકી દઉં. ચાલો, સમજ પડશે બધાને. કર્ણ પહેલા તો કાટખૂણો ઓળખતા આવડવું જોઈએ અને કાટખૂણાની સામે જોવાનું. હર્ષ, કાટખૂણાની એમ નહીં જોવાનું, કાટખૂણાની એમ સામે જોવાનું. કોને જોવાનું? સામે. કોણ છે મારી સામે? તું કોણ છે? વ્રજ ને? હા, એમ. તારી સામે કોણ છે? તારી સામે એમ નહીં એમ જોવાનું ને પણ. બરાબર છે, સોરી, એમ સામે જોતા આવડતું છે. ચાલો, વાંધો નહીં. ચાલો, ક્લિયર? બેસી જા. પાયથાગોરસનું પ્રમેય આવેલું કે ભણવામાં કોઈ બી વાર આવેલું છે? ચાલો, તો પાછું એકવાર ભણવાનું છે. તો બરાબર ધ્યાનથી સમજો હે. આ પ્રમેય બહુ એટલે બહુ જ અગત્યનું છે. બહુ જ અગત્યનું, ખૂબ જ. એટલે ધ્યાન આપીને ભણી લેજો. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કયા ત્રિકોણમાં? કાટકોણ. પાયથાગોરસના પ્રમેયની એન્ટ્રી પરે એટલે એક જ ત્રિકોણ યાદ કરવાનો, કાટકોણ. કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. આ છે પાયથાગોરસનું પ્રમેય. આ વિધાન તમારાથી બોલાવવું જોઈએ. આ વિધાન તમને યાદ રહી જવું જોઈએ. પાયથાગોરસનું પ્રમેય વિધાન યાદ રાખવાનું છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો અત્યારે હું એક કાટકોણ ત્રિકોણ દોરું છું. હર્ષ, દેખાય છે આ કાટકોણ ત્રિકોણ? ઓળખતા આવડવું જોઈએ કે આ કાટકોણ છે. આ ત્રિકોણને આપણે નામ આપીએ છીએ એબીસી. હર્ષને બોલવા દેજો. આ કાટકોણ ત્રિકોણ એબીસી માં કાટખૂણો કયો છે? ખૂણો બી. હું બોલવાનું? ખૂણો બી. બેસી જા. આ કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. સમજ પડી જાય? ચાલો, એના પછી હવે જવાબ આપશે મોહિત. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોણ છે? કર્ણ. બેટા, કર્ણ એ બાજુ હોય છે. તું સી કેમ બોલે છે? બાજુ. બાજુ એ બી કર્ણ છે, બાજુ બીસી કર્ણ છે કે બાજુ એસી કર્ણ છે? બરાબર બોલો. બેસી જાઓ બધા જ. બધાના હાથ બેસી જાવ એમ કેમ છું. આ બાજુ એસી એ આ કાટકોણ ત્રિકોણમાં શું છે? કર્ણ. કેવી રીતના ખબર પડી? કાટખૂણાની સામે જોયું એટલે ખબર પડી. આ કાટખૂણાની સામે. તો આ બાજુ એસી છે કર્ણ. તો આ એસી છે કર્ણ અને આ બાકીની બે બાજુ એટલે એ બી ને બીસી. આ છે બાકીની બે બાજુ. એસી છે કર્ણ, એ બી અને બીસી બાકીની બે બાજુ. પાયથાગોરસનો પ્રમેય એવું કે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ એ કેટલો હોય છે? બાકીની બે બાજુ ના વર્ગોના સરવાળા જેટલો. બાકીની બે એટલે આ બે બાજુ એ બી ને બીસી. એ બી અને બીસી ના વર્ગ. એ બી નો વર્ગ અને બીસી નો વર્ગ અને આ બેવના વર્ગના સરવાળા જેટલો. જેટલો એટલે અહીંયા બરાબર પાડવાનું. આવું પાયથાગોરસનું પ્રમેય કહે છે. એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ ના વર્ગોના સરવાળા જેટલો હોય છે. યાદ રહી ગયું બધાને? ચાલો, વિવેક, તો પાયથાગોરસના પ્રમેયનું વિધાન બોલી જા. સ્ટેન્ડ અપ ફાસ્ટ. કાટકોણ કાટકોણ ચતુષ્કોણમાં કાટકોણ હું ચતુષ્કોણ વાત ચાલતી હતી ત્રિકોણની ને તું એમાં પાછો બોલે ચતુષ્કોણ. કાટકોણ કાટકોણ બાઘામાં. અલા, કેવો નમૂના છે. હવે મને સમજ પડી કે આ કેવા નમૂના છે. ચાલ, ઉભા રહેજો. બેહી જા તું. સોરી. કાટકોણ બોલ. કાટકોણ સૌર્યમાં.
કાટકોણ પ્રિયંકા બોલશે. ચલો સૌથી મોટો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બે જવલા આ મોરે કરવું જ પડે આ વાક્ય. આ ની મોરે થયું તો આગળ નહીં વધાશે અને હું ચલાવી પણ નહીં શકીશ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ચાલ વિકાસ તારો વારો. સ્ટેન્ડ અપ. કાટકોણ માં કર્ણનો ઘન. કર્ણનો હિન્ટ આપી ઘનની જગ્યાએ વર્ગ બોલે એમ હિન્ટ આપી. કર્ણનો બેહી જા. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો. સમજી ગયા બધા? આ વિધાન તમે ઘરે 50 વાર લખીને મોરે કરી નાખજો. હું ચેક નહીં કરા પણ ની આવડ્યું તો તમે ગયા. આ તમને કહી દીધું. ચાલો વેદાંત બોલ. બરાબર બોલો. બેસી જા. બીજું કોણ બોલવા માંગે છે? કોનાથી બોલી શકાશે? હીર. બરાબર છે, બેસી જા. ચાલો હજી છે કોઈનામાં તાકાત બોલવાની? તારે બોલવું છે? ચાલ બોલતો. કોઈ કર ના. કાટકોણ થી ચાલુ કર. વર્ગ. કર્ણનો વર્ગ એ બાકીની બાજુ. બાકીની બે જગ્યાએ મોકલવા કે છે. ઓકે ચલે. થોડુંક આરું અવરું કરીને બોલો ખરો. રીધન. પરફેક્ટ. ચાલ એના ભાઈ શિવમ. બેસી જા. બરાબર બોલો. વિવેક તારે બોલવું છે? તો બસ આ રીતના બગ્ગા જ મારવા છે આખા વર્ષ? ધ્યાન આપજે હવે. જો આલોક. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના જેટલો હોય છે. બરાબર મોડે કરવું પડશે. ચાલો પ્રયત્ન કર્યો તે ગયમું. હજી બરાબર મોડે કરવું પડશે. સ્પીડમાં નહીં બોલવાનું. ધીરજ રાખ. ધીમે ધીમે બોલવાનું. મેં કેવી રીતના બોલું એ ધીમે ધીમે શાંતિથી બોલવાનું. બિલકુલ સ્પીડમાં નહીં. સમજી ગયો? ગાડી કેટલી સ્પીડમાં ચલાવે? 100 ની કે 200 ની? 80. હા ભાઈ એટલે જ 80 ની સ્પીડમાં ગાડી ચલાવે. સાચી વાત? હે કોઈ વાર. હવે બીજી વાર નહીં ચલાવતો આટલી સ્પીડમાં. 5 ની સ્પીડ બરાબર છે. ચાલો 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 ધ્યાન આપજો. અવાજ નહીં કરો. ચાલો અહીંયા મેં બીજો એક કાટકોણ ત્રિકોણ દોર્યો છે. શું દોર્યું? બીજો એક કાટકોણ ત્રિકોણ. ધ્યાન આપે. આ ત્રિકોણનું નામ છે ત્રિકોણ PQR. જેને પૂછવામાં આવે તે જવાબ આપશે. ચાલો દિશા. દિશા. આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો કયો છે? ખૂણો P, ખૂણો Q કે ખૂણો R? હા એમ જોરમાં બોલી. જોરમાં બોલવાનું. Q એમ. ખૂણો Q એમ બોલવાનું. શું બોલવાનું? ખૂણો Q. તો આ ખૂણો Q છે કાટખૂણો. ચાલો પ્રિયંકા. કર્ણ કોણ છે? કર્ણ છે PR. બરાબર છે. ચાલો એના પછી દિશા એ જ બોલવાનું છે. દિશા જે રીતના આપણે આમાં કેવું પાયથાગોરસનો પ્રમેય વાપરીને આ સૂત્ર લખ્યું એવી રીતના આમાં બી વાપરીને લખવાનું છે. જો
કર્ણનો વર્ગ લખવાનો એના બરાબર બાકીની બે બાજુ બે ઉપર વર્ગ ને બેવનો સરવાળો. ચાલ લખાવ. કર્ણનો વર્ગ PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે આ ને આ PQ નો વર્ગ. આ વર્ગ બોલજે જ હવે, જેહો બોલે તેના માથા પર વર્ગ બોલી જ દેજે. વત્તા હા QR નો વર્ગ. સમજ પડી ને બધાને? ચાલો હવે એના પછી હજી પણ મોકો મળશે કેટલાક બીજા બાળકોને જવાબ આપવાનો. આ ત્રિકોણ નું નામ છે ત્રિકોણ, શું નામ રાખીએ? XYZ. ચાલો XYZ. આ વખતે જવાબ આપશે મયંક. મયંક કયો ખૂણો? ખૂણો Z કાટખૂણો છે ને કર્ણ કોણ છે? ચાલ પાયથાગોરસ નું પ્રમેય લખાવામાં. એને બોલવા દો, બાકીના બધા એકદમ ચૂપ રહી. હા. પછીની બરાબર ZY ને YZ બી લખાય. YZ નો વર્ગ ને ની વત્તા યસ આ ZX ને XZ પણ લખાય. ZX લખો કે XZ બેવ સાચું બરાબર છે. બેસી જા. ઓહ વિવેક, હા વિવેક વોન્ટ અ ચાન્સ. ચાલો કઈ વાંધો નહીં, વિવેકને પણ આપણે એક મોકો આપીએ. મિસ્ટર વિવેક, ચાલો આ ત્રિકોણને નામ આપીએ આપણે LPG. ચાલો કાટખૂણો દેખાય છે કોઈને? ખૂણો કયો વિવેક? કાટખૂણો ખૂણો L. અરે વાહ. ચાલો હવે હવે કર્ણ ઓળખ. કર્ણ અલા જી છેલા. બસ કર્ણ કોણ છે? પીજી. ચાલ ચાલ હવે સૂત્ર લખાવ. કર્ણ નો વર્ગ પીજી નો વર્ગ હા બાકીની બે આ બે PL નો વર્ગ બોલી જ દેજે હવે, જે બી બોલે તે. PL નો વર્ગ એમ બોલ પછી. હા હવે કઈ બાકી રહી? અલા એને બોલવા દે, વચ્ચે ની બોલ બોલ કરે. LG નો વર્ગ. બેસી જા, સારી કોશિશ કરી. ઘરે પ્રેક્ટિસ કરવાની છે તમારે આની. ચાલો હવે આપણે કોને મોકો આપવો જોઈએ? હર્ષદ. કેમનું રાખીએ અને એમ રાખી દઈએ. ચાલો ત્રિકોણ નું નામ આપણે આપી દઈએ KGF. ત્રિકોણ KGF કાટકોણ ત્રિકોણ કાટખૂણો ઓળખ. ખૂણો G. કર્ણ બધા ચૂપ રહી. હે હવે એને બોલવા દે. કર્ણ KF કર્ણ. ચાલ પાયથાગોરસ નું પ્રમેય બનાવવામાં. કર્ણ નો વર્ગ આ કર્ણ KF બોલ. KF નો હા બાકીની બે આ બે અરે આ ને આ કેજી નો વર્ગ વત્તા હા હું જી નો એફ GF નો વર્ગ બરાબર છે. હા GF બોલાતું નહીં હતું એનથી. કઈ નઈ સમજી શકીએ. તરમાર છે. બેસી જા. ઓય ચાલ આ છેલ્લું છે. હા નહીં હવે હું કોઈ બી ટીમ નું નામ લખાતો પછી પાછા તમે કે અન્યાય થઈ ગયો. હા IPL ત્રિકોણ IPL. હા બરાબર છે. ચાલો ત્રિકોણ IPL માં કર્ણની ઓળખાણ કરશે વ્રજ. પેલા કાટખૂણો ખૂણો P કાટખૂણો કર્ણ IL
ચાલ હવે પાયથાગોરસ નું પ્રમેય. આઈપી નો વર્ગ. ચાલો ઓકે, બહુ સહેલું છે, ઘરે જઈને પ્રેક્ટિસ કરી લેજો. અત્યારે હવે ટાઈમ ઓછો છે એટલે આ નહીં થશે. આમાં કાલે આખો 1 કલાક નીકળી જાય. હું તને કેમ મોકો જોઈએ? કોને? એક હારું, ચાલો બસ. છોકરીઓમાં કોને જોઈએ છે મોકો? હા ભાઈ. ચાલો બસ. ચાલો ભાઈ, આનું નામ આપણે આપીશું પેલા. હા, આઈપીએલ ના નામ ની હવે આ વખતે બીજા કોઈ નામ વિચારવા પડે. એક મિનિટ, આ ડબલ્યુ ની ચાલે, 2 W આવે એટલે SEH, સમર્પણ એજ્યુકેશન હબ. ચાલો ભાઈ, છોકરીઓમાં આપણે કોને મોકો આપીએ? દિયા. એ દિયા, દિયા ચાલ ચાલ જલ્દી. કાટખૂણો ઓરખ, કર્ણ ઓરખ. ચાલો હવે પાયથાગોરસ નો પ્રમેય લખાવા દો પાછળ વાળી છોકરીને. હું નામ હતું? પંક્તિ. ચાલ ચૂપ. કર્ણ SH નો વર્ગ બરાબર SE નો વર્ગ, SE નો વર્ગ એમ બોલ, ઓછા વત્તા બોલની, આ હવે બાકી છે EH નો વર્ગ. ચાલો ભાઈ, શું થયું? એકદમ ઈઝી. જો બહુ સહેલું છે, ઘરે ગઈને લઈને બેસવું પડશે આજે ને આજે જ. તો આજે આપણે બસ આટલું જ છે. લેસનમાં બી કઈ ખાસ છે નહીં, ખાલી આ પાયથાગોરસ નું પ્રમેય ને એવું 10-15 મિનિટનું લેસન છે. ઘરે સરખી રીતના પ્રેક્ટિસ કરજો. બધાએ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. આકૃતિ દોરવા માટે સાધનનો ઉપયોગ કરવાનો, સ્કેલ અને પેન્સિલનો. બીજી વસ્તુ, લેસન જેનું પણ બાકી હોય તે પૂરું કરી નાખજો શનિવાર સુધીમાં. ચાલો કાલે મળીશું. કાલે સાધનો ફરજિયાત જોઈશે. સાધનો લઈને આવજો આવતીકાલે.